ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં ટીપી સમિતિના ચેરમેન અને મહિલા કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારીના મામલે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। સોસાયટીના પ્રશ્નોની ચર્ચા બાદ આંતરિક બાબતે વિવાદ ઉગ્ર બનતા મારામારી થઈ હોવાનું તેમણે જણાવ્યું છે। ધારાસભ્ય કાંતિ બલ્લરે જણાવ્યું હતું કે સ્થાનિક સોસાયટીઓના પ્રશ્નોને લઈને સંબંધિત લોકોને ચર્ચા માટે તેમને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા। સોસાયટીના પ્રશ્નો અંગેની ચર્ચા પૂર્ણ થયા બાદ જવાબદારીના મુદ્દે અંદરોઅંદર ચર્ચા ચાલી રહી હતી। આ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીની ઘટના બની હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે। ધારાસભ્ય કાંતિ બલ્લરે પોતાના પક્ષના આગેવાનો અને કાર્યકરોને નાની નાની બાબતોમાં આવી ઘટના ન બને તથા પરસ્પર સંકલન જાળવવામાં આવે તેવી અપીલ કરી છે। મેં આ જ્યારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે। એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો। એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા। આ કોર્પોરેટર મારી ઓફિસમાં બેઠા હતા, એમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો, મને નથી બોલાવતા, ઓલા કે તમે ક્યાં જાઓ તો મને ક્યાં બોલાવો। એમાં ઉગ્ર વાતચીત થઈને એકાદ બધા ઝપાઝપી થઈ। આ વસ્તુ છે, જે ઝપાઝપી થઈ એ ક્યાંય પણ ન થવું જોઈએ અને કંઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બેન અને સમજૂતી કરી નાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, ચા પાણી પી લેવા આવું હોવું જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।